અને હવે વાત મહાસંગ્રામની। વધુ એક મહત્વના સમાચાર મહેસાણાથી સમાજના સમૂહ લગ્નને રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યો। વિસનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં એક જ મંચ પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરનું ક્ષત્રિય ઠાકોર સમાજને આહવાન, કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા અપીલ। સમૂહ લગ્ન જેવા પ્રસંગને રાજકીય પ્રચારનો રંગ આપવો કેટલો યોગ્ય તેવા સવાલો પણ બાદમાં ઉઠવા લાગ્યા હતા। અહીંયા આગળ પ્રસંગ ચાલી રહ્યો હતો સમૂહ લગ્નનો કે જ્યાં આગળ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેગા થઈ ગયા। ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના હાલના ઉમેદવારને તમામ સમાજના લોકો જ્યારે સાથ આપી રહ્યા છે તો આ ક્ષત્રિય સમાજના લોકો પણ સાથ આપે તેવી વાત કરી અને આહવાન કરવામાં આવ્યું। જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પ્રયોગી લઈને આવ્યા છે, ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે। ત્યારે આ તરફ વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નકશાના કારણે રાજનીતિ ગરમાય છે। નકશામાં કપરાડા વિધાનસભા સરકાર દ્વારા મોટી નહેરો અને રેલવે લાઇન પસાર થવાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આદિવાસીઓના ઘર અને જમીનનું સંપાદન કરવાનો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। નકશા પ્રમાણે માત્ર સામાન્ય જનતા જ નહીં, ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વાયરલ નકશાને લઈ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, તો જિલ્લા કલેક્ટરે પણ નકશામાં કરેલા દાવાને ખોટા ગણાવ્યા છે। આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે, કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે, ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી, પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે। એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું। તો ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। ચૂંટણી અધિકારીએ ફોર્મ અમાન્ય રાખ્યું। ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હવે હાઈકોર્ટના દ્વાર। ડમી ઉમેદવાર સુરેશ પડશાળનું ફોર્મ પણ અમાન્ય। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આરોપ। ભાજપના ઇશારે આખો ખેલ થઈ ગયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી હતી। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોઅલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે
બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપી. એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળ જે ડમી છે. નહીં, એવું કઈ નથી. હું મુકેશભાઈ દલાલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. જો એને સામે જે માણસો હાજર થયા છે એની વાત માનવી હોય તો અમને એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી પડે. અને જે આ 4 વ્યક્તિઓ અપહૃત છે, પોલીસમાં ફરિયાદ આપી છે, એમણે પોતે પણ કાલે પોલીસ કમિશનરને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આ લોકોનું અપહરણ થયું છે, નથી થયું, અમારી વાત સાચી છે ખોટી છે, કમ્પ્લેન આપી છે વાત સાચી છે ખોટી છે, એની કોઈ પણ ચર્ચા કર્યા વગર સાવ ખોટો, તદ્દન વાહિયત ઓર્ડર કરવામાં આવ્યો છે. સાહેબ, હવે આગળ કઈ રીતે હવે પ્રોસેસ રહેશે આપણા તરફથી? આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે, અમારી સિસ્ટમ પ્રમાણે ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું. સાહેબ, શું વાંધો કાઢ્યો છે ફોર્મ રદ કરવા માટે? ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે. ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં 4 ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે, કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે, એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય એ કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. શું મતલબ છે? અમરેલીથી પણ કોંગ્રેસને રાહતના સમાચાર મળ્યા. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે. ઉમેદવારી પત્રમાં કેટલીક વિગતો છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ભાજપે કરેલી વાંધા અરજીની સુનાવણીમાં જેની ઠુમ્મરની ઉમેદવારી યોગ્ય હોવાનું જાહેર થતાં કોંગ્રેસને રાહત મળી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેની ઠુમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ